Care by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. एसोसिएट स्पॉन्सर अल्ट्राटेक सीमेंट। अन्य समाचार पर नजर કરીએ તો સમાચાર બનાસકાંઠાથી ઘી, ફરાળી લોટ, ચટણી અને મિનરલ પાણીમાં ભેળસેળ સામે આવી છે। સુરત, બાદપુરા અને ડીસાની પેઢીઓને 16.50 લાખનો દંડ કરવામાં આવ્યો। ફૂડ વિભાગ દ્વારા 8 મહિના પહેલા આ સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા। હવે આ સેમ્પલ ફેલ ગયા છે। 8 મહિના બાદ ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સેમ્પલ ફેલ થતા નાયબ કલેક્ટર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે। તો બનાસકાંઠાનો આ બનાવ છે કે જ્યાં 8 મહિના પહેલા આરોગ્ય વિભાગે ઘી, ફરાળી લોટ, ચટણી અને મિનરલ વોટરના નમૂના છે લીધા હતા અને હવે આ તમામ વસ્તુમાં ભેળસેળ સામે આવી છે અને આ ભેળસેળ સામે આવ્યા બાદ સુરત, બાદરપુરા અને ડીસાની પેઢીઓને 16.50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગ દ્વારા 8 મહિના પહેલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 8 મહિના બાદ રિપોર્ટ સામે આવે છે અને સેમ્પલ છે ફેલ જાય છે ત્યારે હવે કાર્યવાહી કરવામાં આવે છે, દંડ કરવામાં આવે છે। ફૂડ વિભાગે આ સેમ્પલ અગાઉથી લઈ લીધા હતા પરંતુ હવે કાર્યવાહી કરવાનો સમય થયો તો દંડ ફટકારવામાં આવ્યો। અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ જાણકારી આપી રહ્યા છે। અતુલ, જી ચોક્કસ, બનાસકાંઠામાં જે ખાદ્ય પદાર્થો હોય છે ને તેમાં ભેળસેળને લઈને જે દંડ ફટકારવાની જે ઘટના છે એ સામે આવી છે। જે પ્રકારે બનાસકાંઠામાંથી 8 માસ અગાઉ ફૂડ વિભાગ દ્વારા ડીસા, પાલનપુર અને સુરતની જે પેઢીઓ હતી તેમના પર કાર્યવાહી થઈ હતી અને તેના સેમ્પલ લેવાયા હતા। જે સેમ્પલ છે એ પરીક્ષણ અર્થે મોકલાયા હતા ત્યારે આ સેમ્પલ છે એ અનસબસ્ટાન્ડર્ડ જાહેર થતા તેમને નાયબ કલેક્ટરની કોર્ટમાં જે રજૂ કરવામાં હતા। ત્યારબાદ નાયબ કલેક્ટરે આજે ઘી, ફરાળી લોટ, ચટણી અને મિનરલ પાણીમાં જે ભેળસેળ સાબિત થતા આશરે 16.50 લાખનો દંડ પણ ફટકાર્યો છે। પરંતુ મહત્વની બાબત એ છે કે 8 માસ અગાઉ આ સેમ્પલ લેવાયા હતા અને જેને લઈને 8 માસ બાદ આ દંડ ફટકારાયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠે છે। બિલકુલ અતુલ, તો હાલ તો તંત્રની કાર્યવાહી પણ સવાલ ઉઠી રહ્યા છે। 8 મહિના પહેલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 8 મહિના બાદ આ સેમ્પલનો રિપોર્ટ આવ્યો છે। સેમ્પલ ફેલ ગયા છે અને હવે દંડ ફટકાર્યો છે। Grow Care by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. एसोसिएट स्पॉन्सर अल्ट्राटेक सीमेंट।